ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ શામાંથી બનેલી છે? આપણા હાથમાં રહેલા ફોનથી લઈને જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં સુધી બધું જ નાના નાના બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. તો ચાલો આજે સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. જરા વિચારો, જાણે કે આપણી પાસે 115 અલગ અલગ પ્રકારના લેગો બ્લોક્સ છે. હવે આ બધાને વ્યવસ્થિત રીતે ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવીશું? બસ આવો જ કંઈક મોટો પડકાર વૈજ્ઞાનિકો સામે હતો. આટલા બધા તત્વોને સમજવાનો કોઈક તો રસ્તો હોવો જોઈએ, ખરું ને? અને આ એક મોટો કોયડો હતો. વૈજ્ઞાનિકોએ આ બધા તત્વોને એવી રીતે કેવી રીતે ગોઠવ્યા કે જેથી એનો કોઈ અર્થ નીકળે? વેલ, એનો જવાબ ખરેખર બહુ જ સ્માર્ટ છે. ચાલો જોઈએ. ઠીક છે, તો સૌથી પહેલું પગલું હતું ફક્ત જોવાનું. હા, બસ આટલું જ સરળ. વૈજ્ઞાનિકોએ ખાલી તત્વો કેવા દેખાય છે અને કેવું વર્તન કરે છે એ જોયું, અને તેના આધારે એમણે 2 મોટા ગ્રુપમાં વહેંચવાનું શરૂ કરી દીધું. એમને મુખ્યત્વે 3 વસ્તુઓ દેખાઈ જે ધાતુઓને અધાતુઓથી અલગ પાડે છે. શું એ ચળકે છે? શું એને ટીપીને પાતળું બનાવી શકાય છે? અને શું એમાંથી વીજળી પસાર થાય છે? ચાલો આ દરેક ગુણધર્મને થોડું નજીકથી સમજીએ. સૌથી પહેલી વસ્તુ જે કોઈનું પણ ધ્યાન ખેંચે એ છે ચમક. સોના કે ચાંદી જેવી ધાતુઓનો વિચાર કરો. એ કેટલી ચળકતી હોય છે, કારણ કે એ પ્રકાશને પાછો ફેંકે છે. આ એક બહુ મોટો સંકેત છે કે જે તે વસ્તુ ધાતુ છે. હવે વિચારો કે એના પર હથોડી મારવામાં આવે તો શું થાય? શું એના ટુકડે ટુકડા થઈ જશે કે પછી એ વળીને કોઈ નવો આકાર લઈ લેશે? ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, જ્યારે અધાતુઓ કાચની જેમ તરત જ તૂટી જાય છે. અને હા, અંતિમ કસોટી, શું એમાંથી વીજળી પસાર થાય છે? આપણા ઘરમાં જે વાયરિંગ હોય છે એ તાંબાનું બનેલું હોય છે, કારણ કે એ વીજળીનું ઉત્તમ સુવાહક છે. જો કોઈ વસ્તુ વીજળીને સહેલાઈથી પસાર થવા દે તો સમજી લેવાનું કે એ લગભગ ધાતુ જ છે. અલબત્ત, વિજ્ઞાનમાં હંમેશા આવા મજાના અપવાદો તો હોય જ છે. જેમ કે આયોડિન છે અધાતુ પણ ચળકે છે. હીરો, જે કાર્બનનું જે સ્વરૂપ છે, એ દુનિયાનો સૌથી કઠણ પદાર્થ છે. અને ગ્રેફાઇટ, જે પેન્સિલમાં હોય છે, એ અધાતુ હોવા છતાં વીજળીનું વહન કરી શકે છે. પણ ખાલી દેખાવ પરથી બધું નક્કી ન કરી શકાય, સાચું ને? તત્વોને ખરેખર સમજવા માટે આપણે એમની પર્સનાલિટી જોવી પડે. મતલબ કે એ બીજા તત્વો સાથે કેવું વર્તન કરે છે, કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. જુઓ, કેટલીક ધાતુઓ એટલી બધી પ્રતિક્રિયાશીલ હોય છે કે એને પાણીમાં નાખો અને બૂમ, ધડાકો થાય. જ્યારે બીજી કેટલીક ધાતુઓ એકદમ શાંત હોય છે, ભાગ્યે જ કોઈની સાથે પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયાઓ જ આપણને એમના સાચા સ્વભાવ વિશે જણાવે છે. હવે આટલું બધું યાદ કેવી રીતે રાખવું? વેલ, વૈજ્ઞાનિકોએ એનો પણ એક સ્માર્ટ રસ્તો શોધી કાઢ્યો. એમણે એક લીગ ટેબલ બનાવ્યું જે ધાતુઓને તેમની પ્રતિક્રિયા કરવાની શક્તિ પ્રમાણે ગોઠવે છે, અને એ ખરેખર બહુ જ ઉપયોગી છે. આ રહીએ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. એને ધાતુઓ માટેનું એક પાવર રેન્કિંગ લિસ્ટ સમજી લો. જે ધાતુઓ લિસ્ટમાં ઉપર છે એ સૌથી શક્તિશાળી, એટલે કે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે, અને જે નીચે છે એ સૌથી ઓછી. તો આ કામ કેવી રીતે કરે છે? સમજો કે લોખંડ અને તાંબુ એક જગ્યા માટે લડી રહ્યા છે. હવે કારણ કે લોખંડ વધુ શક્તિશાળી, એટલે કે વધુ પ્રતિક્રિયાશીલ છે, એ તાંબાને ધક્કો મારીને બહાર કાઢી દેશે અને એની જગ્યા લઈ લેશે. બિલકુલ સ્કૂલના મેદાન જેવું છે, નહીં? સારું, પણ આ બધી માહિતીનું આપણે શું કરીશું? આ જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે એવી નવી નવી વસ્તુઓ બનાવી શકીએ છીએ જેની પહેલાં કલ્પના પણ નહોતી કરી. ચાલો જોઈએ કેવી રીતે. અને અહીંથી જ શરૂ થાય છે મિશ્ર ધાતુઓની વાત. આને એક પ્રકારની મટીરિયલ રેસિપી સમજો, જેમાં આપણે 2 કે તેથી વધુ તત્વોને ભેગા કરીને એક એવું સુપર મટીરિયલ બનાવીએ છીએ જે મૂળ તત્વો કરતાં પણ વધુ સારું હોય. ચાલો લોખંડનું ઉદાહરણ લઈએ. એ ખૂબ જ મજબૂત છે, પણ એની એક મોટી નબળાઈ છે. એને કાટ લાગી જાય છે. જાણે સુપરમેન માટે ક્રિપ્ટોનાઇટ હોય એવું જ કંઈક. પણ શું થાય જો આપણે એમાં થોડો અમથો કાર્બન ભેળવી દઈએ તો? શું આટલું નાનો ફેરફાર કોઈ મોટો ચમત્કાર કરી શકે છે? જવાબ છે સ્ટીલ. એ લોખંડ કરતાં પણ વધુ મજબૂત અને કઠણ છે, અને સૌથી અગત્યનું, એને કાટ નથી લાગતો.
બસ આ એક સરળ મિશ્રણે આપણી આખી દુનિયા બદલી નાખી. આજે મોટી મોટી ઇમારતોથી લઈને આપણા રસોડાના વાસણો સુધી બધે જ સ્ટીલ છે. અને આ તો માત્ર એક ઉદાહરણ છે. આ જ સિદ્ધાંત બધે જ વપરાય છે. રસોડા માટે સ્ટેનલેસ સ્ટીલ, સંગીતના સાધનો માટે પિત્તળ, મૂર્તિઓ માટે કાંસ્ય અને વિમાનો માટે ડ્યુરાલ્યુમિન જેવી હલકી છતાં મજબૂત મિશ્રધાતુ. આ બધું જ એનું પરિણામ છે. તો સવાલ એ છે કે આ બધા બિલ્ડિંગ બ્લોક્સ આપણી પાસે છે, તો હવે આપણે આગળ શું બનાવીશું? શક્યતાઓ અનંત છે. કોણ જાણે, દુનિયાને બદલી નાખનાર આગામી ક્રાંતિકારી મટીરીયલ બનાવનાર આપણામાંથી જ કોઈ હોય.